12માનું રિઝલ્ટ આવી ગયું, કોમર્સ લીધું છે તે? હા. ઓકે, તો કેટલા પર્સન્ટાઇલ આવ્યા છે બેટા? 95.74. 95.74. બહુ સરસ, બહુ સરસ. Thank you. કોંગ્રેચ્યુલેશન્સ મેમ, તમને પણ બહુ સરસ રિઝલ્ટ છે એનું. ઓકે, તો રિઝલ્ટ જોઈને ખુશ છે? બહુ જ મહેનત સફળ થઈ મતલબ? સફળ થઈ. કેટલી મહેનત કરી છે 12th કોમર્સ વિચારીને? બહુ જ મહેનત કરી છે. તો કેવી રીતનું રહ્યું આખું વર્ષ તારું? આ સૌથી પહેલાં તો બોર્ડ, એટલે આપણને ફેમિલીવાળા પણ કે બોર્ડ છે ભણ કે પછી ફેમિલીવાળા બીજા બધા આડોશ પાડોશ ને એ લોકો પણ પૂછતા હોય, તો તારું કેવું રિએક્શન રહેતું? આમ ભણવા તરફ કેવું? આમ હું આમ દેખાડો નથી કરતી. અમુક લોકો ટીવી ચાલુ હોય, આમ નોટ ખોલીને બેઠા હોય, પણ મને એવું નહીં. હું અવાજ ચાલતો હોય ને ત્યારે મારથી ના ભણાય છે. હું સવારે 4 વાગે ઉઠીને જ ભણતી હતી, એકદમ શાંત વાતાવરણ. અને યાદ પણ રહે, બટ ઓબ્વિયસ છે સવારનો ટાઈમિંગ થોડોક આપણી માટે સારો હોય. સારો. ઓકે, તો શું છે ફ્યુચર પ્લાન તારો? કોમર્સ લીધું છે તે, તો એના પછી તારો હવે આગળનો શું પ્લાન છે? આગળ BBA કરવાનું વિચારું છું. ઓકે, BBA એટલે શું છે? થોડુંક એલિબ્રેટ કરી દઈશ કઈ રીતનું થાય છે? BBA એટલે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. ઓકે. જેમાં બહુ બધી યુનિવર્સિટીમાં થાય છે, અને તમે સારી યુનિવર્સિટીમાંથી કરો તો તમને સારી જગ્યાએ કોઈ કંપનીમાં HR મેનેજર એવી પ્લેસ મળી શકે છે. ઓકે, એટલે ફાઇનલી તારે બિઝનેસની લાઈનમાં આગળ વધવું છે પ્રોપરલી, બરાબર ને? ઓકે, તો કેવું રહ્યું તારું આખા વર્ષનું અહીંયા 12th માટે થઈને? તારું સફર કેવું રહ્યું? તારી જર્ની કેવી રહી? ટીચર્સ જોડે, કોર્ડિનેટર્સ છે, પ્રિન્સિપલ છે, મેનેજમેન્ટ છે, બધા જોડે? બહુ જ સરસ, બધાએ બહુ જ સપોર્ટ કર્યો છે, ને મારા રિઝલ્ટમાં પણ શાશ્વતનો બહુ જ મોટો હાથ રહ્યો છે. વૈશાલી મેમ, બધા સર, ટીચર, હસમુખ સર, બધાએ બહુ સપોર્ટ કર્યો છે. એટલે કેવી રીતનું આમ ભણતર કેવી રીતનું કરાવડાવતા હતા? જેવી રીતે કે આપણી પાસે અત્યારે સ્માર્ટ બોર્ડ પણ છે, જે જલ્દી કોઈ સ્કૂલોમાં અવેલેબલ થાય કે ન થાય આપણને ખબર નથી, પણ આપણી સ્કૂલમાં અત્યારે છે, જે નવી ટેકનોલોજીને લગતું આપણને સહુલિયત આપણે આપીએ છીએ બાળકો માટે, તો એનાથી તમને કંઈક ફાયદો થયો છે કે કઈ રીતે? અમુક વાર શોભા મેમ કોઈ ચેપ્ટર હોય, કોઈ ના સમજ પડે તો એ રિલેટેડ વિડીયો બતાવતા હતા કે અમને જલ્દી દિમાગમાં યાદ રહે. એવી રીતે કોઈ પણ વિડીયો બતાવે, અથવા કોઈ જરૂરી હોય તો સર્ચ કરીને પણ અમને સમજાવે છે. ઓકે, તો કેવું રહ્યું આખું વર્ષ? તે તારી જાતને કઈ રીતે મોટિવેટ કરી છે કે 12th સ્ટાન્ડર્ડ છે તો મારે કઈ રીતનું ભણતર આગળ જઈને પણ રાખવું પડશે કરીને, કે તે શું સેક્રિફાઈસ કર્યું છે આખું વર્ષ, એ કહી શકે? મેં મારી પૂરી ઊંઘ નથી લીધી આખું વર્ષ. મીન્સ સૂતી હતી પણ પ્રોપર નહીં. હું ઉઠીને વાંચું, કાં તો રાતે મોડા સુધી વાંચતી હતી, એવી રીતે ઊંઘ પૂરી નહીં કરી મેં. ઓકે, તો સેક્રિફાઈસ એ રીતે પૂરી રીતે આપી છે. પછી ક્યાંક બહાર જવાનું કે એવી રીતે પણ ટાળ્યું તો હશે જ 100%. ટાળ્યું, પણ જ્યાં જવું પડે ત્યાં તો જવું જ પડે. એટલે ભણવાના ટાઈમે ભણી લેતી હતી, ને બહાર જવાનું હોય ત્યારે ત્યાં એન્જોય કરવાનું. તો શું કહેવા માંગે છે હવે? તારા પણ કેટલાક ફ્રેન્ડ્સ હશે જે 11thમાં હશે, જેમણે કોમર્સ લીધું હશે, હવે એમની માટે 12th કોમર્સ છે. આપણા નવા એવા એડમિશન્સ પણ છે, જે નવા બાળકો આવશે એ પણ 12th કોમર્સના હશે, તો એમની માટે તું શું સજેશન આપવા માંગે છે? કઈ રીતે ભણવું જોઈએ 12th કોમર્સ માટે કે 12th માટે થઈને? હું તો એક જ વસ્તુ સજેસ્ટ કરું છું કે 12માને લાઇટલી લેવું જ ના જોઈએ. અમુક લોકોને લાગે છે કે હા બહુ ઇઝી છે, નીકળી જાય, પણ તમે મહેનત કરો તો એ ઇઝી રહેશે, પણ તમે એમનામ ઢીલ મૂકી દેશો તો નહીં થાય. એટલે તમારી મહેનત તમારે આપવી જરૂરી છે. ઓકે, તો કઈ રીતનું મતલબ અહીંયાનું વાતાવરણ ને બધું તને કેવું લાગે છે? કે હજુ આવો માહોલ તને બીજી બધી કોલેજમાં ને એવી રીતે પ્રોવાઈડ થઈ જાય તો તું કન્સિડર કરી શકે? સાચી વાત. સાચી વાત. તો અહીંયાના ઓલમોસ્ટ ટીચર્સ જોડે તારો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે? બધા જ ટીચર્સ જોડે? બધા જોડે બહુ સારા કનેક્શન થઈ ગયા હતા. બોન્ડિંગ બની ગયું હશે? બહુ સારું. ઓકે, બધા સર ટીચર સપોર્ટ બી એટલો આપ્યો અમને. કોઈ ક્વેરી હોય તો પણ તરત અમને સોલ્વ કરાવતા હતા. કોઈ દિવસ એવું નહીં કીધું કે પછી કરાવીશું. બધા જ સર ટીચરે તરત ક્વેરી સોલ્વ કરી. એટ ધ મોમેન્ટ તમને સોર્ટ આઉટ કરાવડાવી છે. બરાબર. નમસ્તે સર. સો કેવું લાગ્યું તમને તમારી બેબીનું રિઝલ્ટ? બહુ સરસ રિઝલ્ટ આવ્યું. ખુશ થયા? બહુ જ. ઘરમાં તો ત્યાં ખુશીનો જ માહોલ હશે, બરાબર? કારણ કે 12thમાં આટલા પર્સન્ટાઇલ અચીવ કરવા નાની મોટી વાત નથી. અત્યારે કોમ્પિટિશન બહુ અઘરું ચાલે છે અત્યારે. ઓકે, તો શું છે, કેવું કહેવા માંગો છો કે એને કેવી મહેનત કરી છે આખા વર્ષ દરમિયાન? ખૂબ મહેનત કરી છે એણે.
માં બે છોકરી તો સવારે ઉઠીને 4 વાગ્યામાં ખાવાનું નથી ખાતી, અચ્છા, એટલી મહેનત કરી છે. 4 ભણવા પર ફોકસ થોડો વધારે જ ફોકસ આપ્યો કર્યો છે. છે. હા. ઓકે, તો શું કહેવા માંગો છો સ્કૂલ વિશે, કે પછી અમારા મેનેજમેન્ટ સ્ટાફ કહી શકે, કે ટીચર્સ વિશે, પ્રિન્સિપલ વિશે કંઈક તમારા તરફથી કંઈક અમને પોઝિટિવ જાણવા મળે તો? નહીં, સરસ છે સ્કૂલના ટીચરો, સર, પ્રિન્સિપલ મેમ, એમનો સપોર્ટ બહુ હતો. અમારી બેબીને નહીં આવડે તો ભણાવતા હતા, શીખવાડતા હતા, બહુ સરસ છે. સ્કૂલે સારી છે. મારા બાબાને 6ઠ્ઠામાં નહોતું આવડતું વાંચતા ને, તો એમણે 1 મહિનામાં રેડી કરી દીધું હતું ટ્યુશન વગર. એમણે ટ્યુશનની ના પાડી હતી કે અમે જ ભણાવીશું, તમે એક્સ્ટ્રા 2 ક્લાસ, એટલે અહીંયા એક્સ્ટ્રા ક્લાસ કરાવડાવ્યા, એક્સ્ટ્રા ક્લાસ કર્યા હતા 2 મહિનામાં વાંચતો કરી. એટલે સ્કૂલ તો બહુ જ સારી છે. બીજી આવી કઈ સ્કૂલ જોઈ નથી અમે, પહેલી વાર આવી સ્કૂલ જોઈ કે સ્કૂલનો ટીચરોને બધાનો સપોર્ટ બહુ મળ્યો અમને. અમારા બેબીને બહુ મળ્યો અને બાબાને. અચ્છા, શું લાગે છે તમે એને કેવી રીતે સપોર્ટ કર્યો છે ઘર તરફથી? કારણ કે સૌથી પહેલા વસ્તુ તો બાળકને ઘરેથી સપોર્ટ પહેલા મળવો જોઈએ. તો એણે જે વિચાર કર્યો છે કે એણે આગળ જઈને BBA કરવું છે, તો એની માટે તમારા તરફથી કેવી રીતનો સપોર્ટ છે એને? અમારે એને ફૂલ સપોર્ટ છે. અમારા ઘરમાંથી બધાને એને સપોર્ટ છે કે તને જેમાં ઇન્ટરેસ્ટ હોય તું કર, એમાં અમને વાંધો નથી, પણ એટલું કે સારું રિઝલ્ટ આવવું જોઈએ. અત્યારે આ 12મામાં અમે બહુ એ નહીં કર્યું કે ટોર્ચર નથી કરી કે વાંચ વાંચ, એવું અમારા ઘરમાંથી કોઈ નહીં. એના મનથી જે ભણતી હતી, અત્યારે રિઝલ્ટ એની રીતે જ બધું સારું છે. અમે કોઈ દિવસ એને એમ નહીં કીધું કે તું વાંચ કે ના વાંચ, એવું કોઈ દિવસ નહીં. કારણ કે મહેનતું છે, દેખાઈ આવે છે. પોતે કહે છે કે મારી ઊંઘ નથી લીધી, તો એને બહુ મહેનત કરી છે, દેખાઈ આવે છે. એની જાતે જ બધું કરી લીધી હતી. સારી વસ્તુ છે. તો શું કહેવા માંગુ, અત્યારે કેટલાક પેરેન્ટ્સ પાછા હવે 12માનું ધોરણમાં, એ લોકો પણ હવે પેરેન્ટ્સ બનશે જેના છોકરાઓ 12મું ધોરણ આપી રહ્યા છે, બોર્ડની એક્ઝામ જઈ રહી છે, તો તમારા તરફથી એમને શું સજેશન છે? હું તો કહું સ્કૂલ સારી જ છે, તમે ભણો, અહીંયાનું ભણતર, ટીચરો બધા તમને સપોર્ટે કરશે. નહીં આવશે તો શીખવાડશે ખરી તમને, એટલે સારું જ છે. આગળ ભણતર તમારું રિઝલ્ટ સારું આવશે. એટલે બહુ ટેન્શન લેવાની જરૂર છે પેરેન્ટ્સને કે આમ તમે જેવી રીતે કહી રહ્યા છો કે તમે એને નથી કીધું ભણવા માટે, તો એવા બીજા પેરેન્ટ્સોને એવી રીતે કરવું જોઈએ, ના કરવું જોઈએ, કઈ રીતે કહેવાય? પેરેન્ટ્સ હવે જો બધા છોકરાઓ સરખા તો હોતા નથી. કોઈને છોકરાને કેવું પડે ભાઈ બેસો, પણ મારે આ સુધી કેવું નહીં પડ્યું. પણ હું તો કહું ના હોય છોકરાને તો કેવું પડે. પછી એમના ભણતર એમની જિંદગીનો સવાલ છે. આ વર્ષ પાછું આવવાનું નથી. આ પોઈન્ટ બહુ જોરદાર છે કે આ સમય પાછો નહીં. બીજી બધી તમે એન્જોયમેન્ટ કરી શકો, પછી બી કરી શકો છો, બાકી આ સમય ગયેલો પાછો નહીં આવવાનો. એટલે હું તો કહું મહેનતે કરજો, મા બાપ સપોર્ટે આપજો, થાય એટલું કરજો. અને સ્કૂલનો તો મળશે જ એમને ફૂલ સપોર્ટ, બાકી ઘરેથી બી એમને જોઈએ સપોર્ટ. તો કેવો રહ્યો છે તમારો સપોર્ટ તમારી બેન તરફ? તમે કેવું, એને કંઈક આવડે છે કે નથી આવડતું, એના ઉપર ધ્યાન આપ્યું છે તમે એઝ અ મોટા ભાઈ તરીકે? મેં બી એટલું ધ્યાન નહીં આપ્યું જો કે, બટ એને જે ક્વેરી હોય એ સોલ્વ કરી આપવામાં આવતી હતી કે જે ભાઈ તને ક્વેરી છે કે આ ચલા આની આવી ગઈ, એકાઉન્ટની આવી ગઈ, સ્ટેટની આવી ગઈ. એટલે તમે બેસિકલી આ ફિલ્ડથી છો તો એના ક્વેશ્ચન ને ક્વેરી તમે સમજી શકતા છો. બાકી સ્કૂલ તરફથી કેવું લાગ્યું? તમે કેટલીક વખત આવ્યા હશો કદાચ PTMમાં કે પછી એડમિશન ટાઈમે કે વોટ એવર ક્યારેક પણ, તો કેવો રહ્યો છે એક્સપિરિયન્સ અહીંયાનો તમને? અહીંયાનો સ્ટાફ ગુડ છે, કે બિહેવિયર સારો છે બધાનો. બોલે છે તો કે હા ચલો કે આ વસ્તુ ફી ભરવા આવે તો બી હાલ ને હાલ તરત બધું થઈ જાય છે, પ્રોસેસ સારી રહી છે. અચ્છા, ઓકે. એટલે અહીંયાથી તમને ઓલમોસ્ટ મેનેજમેન્ટ કે ટીચર્સ તરફથી કંઈ એવી ક્વાયરી નથી આવી કે જે તમને આમ ઓલી થયા કરીને હડલ ફીલ થાય એવું કંઈ નથી થયું? ઓલમોસ્ટ બધું ક્લિયરમાં રહ્યું છે. ટીચર્સ જોડે કમ્યુનિકેશન રહ્યું છે તમારું? ના, ટીચર જોડે કમ્યુનિકેશન નહીં થયું, બટ બિહેવિયર બધાનો સારો છે કે ચલો કંઈ ફી ભરવા આવ્યો તો પ્રોસેસ જલ્દી થઈ જાય છે, આ બધું વસ્તુ.